અને જગતનો ગુરુ હોય તો કૃષ્ણ પરમાત્મા છે સાહેબ, ભગવાન દ્વારકાધીશ છે, બ્રિજરાજ છે સાહેબ, આકે બિહારી છે. અને એમની કથા હોય, આમંત્રણની જરૂર નહીં. આ તો એ દરબાર છે, અહીંયા તો આવું એટલું તો ઠીક, પણ અહીંયા આવીને બે હાથ જોડીને નમન કરી અને અશ્રુ સાથે એમ બોલવાનું હોય કે મારા લાયક કોઈ સેવા હોય તો જો મને સેવા આવશે તો મારી જાતને હું ભાગ્યશાળી સમજીશ. કારણ જે પણ કઈ તમે કરો છો એ કોઈ માટે કરતા ને, તમે સ્વ કલ્યાણ માટે કરો, પોતાના માટે કરો છો સાહેબ. અને આ તો 7 દિવસ અવસર આવ્યો છે સાહેબ, અહીંયા થોડું ઘણું થઈ ગયું છે, તમારા ખાતામાં જમા થાય સાહેબ. એ ઓલો શેઠ ની કોઈ મજૂરી કરતો હોય, એની સેવા કરતો, એની ચાકરી કરતો, સમય આવે તો શેઠ એને પગાર આપી દે છે કે નથી આપતો? એ કોઈનું માથે રાખે છે? તો એક સાધારણ શેઠ હોય અને એની ચાકરી કરતો હોય અને સમય આવે ત્યારે એનો પણ પગાર ચૂકવી દેતો હોય, તો તમે હું આ જેની ચાકરી કરીએ છીએ એ 14 બ્રહ્માંડનો માલિક છે સાહેબ, એ બધાયનો શેઠ છે, એ આપણા બધાયનો શેઠ છે સાહેબ. અને તમે હું અહીંયા આવીને સેવા કરી છે, એટલે સેવાનો મતલબ એની ચાકરી કરીએ છીએ, એની સેવા કરીએ છીએ. તો આપણો શેઠ જો આપણો પગાર ચૂકવી દેતો હોય, તમને મને એવું લાગે છે કે આ કોઈનું માથે રાખશે? મનુષ્ય મજૂરી દેते हैं तो क्यों राखेंगे राम, क्यों राखेंगे? तो परमात्मा ક્યાં કોઈનું માથે રાખ્યું છે સાહેબ? ઇતિહાસ ગવાશે, એકનું 1000 ગણું કરીને દઈ દીધું સાહેબ.